નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। નવા વર્ષે 2026માં ભાવનગર માટે એક બહુ મોટી ખુશખબર છે। ભાવનગરીઓ આનંદો, લાંબા સમયની પ્રતીક્ષા બાદ હવે શહેરમાં દોડશે હાઈટેક ઈ બસ। મોંઘા રિક્ષા ભાડામાંથી મળશે મુક્તિ। ભાવનગરમાં નવા વર્ષે શરૂ થઈ રહેલી ઈ બસ સેવામાં કેવી સુવિધાઓ હશે, સાથે જ જૂની સિટી બસ વિટકોસ સિટી બસના યાદગાર ફોટોગ્રાફ્સ પણ વિડીયોના અંતમાં જોવાના છે, તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો। અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। અને જો નોટિફિકેશન આઇકન દબાવવાનું બાકી હોય તો એ પણ કરજો, જેથી કરીને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। ભાવનગરમાં જાન્યુઆરી 2026માં અંદાજે ઉત્તરાયણ પછી હાઈટેક ઈ બસ સેવા શરૂ થવાની છે। કેન્દ્ર સરકારની PM ઈ બસ સેવા યોજના હેઠળ ભાવનગરને કુલ 100 ઇલેક્ટ્રિક બસ મળવાની છે। પ્રથમ તબક્કામાં 40 બસો શરૂ કરવામાં આવશે, જેમાંથી 10 બસો ભાવનગરના નવા બસ ડેપો પર આવી ગઈ છે। ઈ બસમાં કેવી સુવિધાઓ હશે? નવી શરૂ થઈ રહેલી ઇલેક્ટ્રિક બસમાં ઓટોમેટિક દરવાજા હશે। તમામ બસો સંપૂર્ણપણે એસીથી સજ્જ છે। હાઈટેક બસ છે। બસમાં મુસાફરોની સુરક્ષા માટે CCTV કેમેરા અને પેનિક બટન પણ લગાવવામાં આવેલા હશે। આધુનિક હેન્ડલ અને બેસવાની આરામદાયક સીટની સુંદર વ્યવસ્થા હશે। દિવ્યાંગો માટે રેમ્પ પણ છે અને ટ્રાયસિકલ સાથે જ બસમાં ચડવાની સુવિધા પણ હશે। એક બસમાં 25 સીટની સુવિધા હશે। સિનિયર સિટીઝન માટે પણ અલગથી સીટ હશે, તથા આ બસ 9 મીટર લાંબી હશે અને 75 કિમી પ્રતિ કલાકની ઝડપથી શહેરના માર્ગો પર દોડશે। સિટી બસનો રૂટ: પ્રથમ તબક્કામાં શહેરના 13 વોર્ડના 17 રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ભાવનગર શહેરની આસપાસના ગામડાઓ સિદ્ધસર, ફરિયાદકા, સિહોર અને નિષ્કલંક મહાદેવ સુધી લગભગ બસ શરૂ કરવામાં આવશે। મુખ્ય બસ ડેપો પર કેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે? ભાવનગરના ટોપ 3 સર્કલ પાસે અંદાજે 24 કરોડના ખર્ચે અત્યાધુનિક ઈ બસ ડેપો બનાવવામાં આવ્યો છે। આ બસ ડેપોમાં દરેક બસનું સુયોગ્ય સુચારુ સંચાલન કરી શકાય એવી દરેક સુવિધા ઊભી કરવામાં આવી છે। બસની ચાર્જિંગની સુવિધા ઉપરાંત પાર્કિંગની સરસ સુવિધા ઊભી કરવામાં આવી છે। આ બસ ડેપોને અંડરમાં રહીને શહેર અને ગ્રામ્યમાં મળી કુલ 155 જેટલા પિકઅપ સ્ટેન્ડ પણ બનાવવામાં આવશે। ઈ બસ સેવાથી શું ફાયદો થશે? સૌથી પહેલો ફાયદો, મોંઘા રિક્ષા ભાડામાંથી છુટકારો મળશે। બીજો ફાયદો, ભાવનગરના મોટાભાગના વિસ્તારમાં જવા માટે ઈ બસની સેવા મળશે, જેથી કરી અને સમયની બચત થશે। અમુક એવા વિસ્તાર પણ હશે કે જ્યાં જવા માટે રિક્ષા નથી મળતી, તો ઈ બસ સેવા શરૂ થવાથી ત્યાં જવા માટે પણ આપણને સરળતાથી ઈ બસ મળી રહેશે। ત્રીજો ફાયદો, સમયની બચત થશે। ઈ બસ સેવા શરૂ થવાથી સરળતાથી અને ઝડપથી જે તે વિસ્તારમાં પહોંચી શકાશે। સિટી બસ સેવા ન હોવાથી દૂરના વિસ્તારમાં જવા માટે વારંવાર રિક્ષા બદલવી પડે છે અને રિક્ષાની રાહ જોવી પડે છે, એટલે સમય બહુ બગડતો હોય છે। ચોથો ફાયદો, પર્યાવરણનું સંરક્ષણ થશે, પ્રદૂષણ ઘટશે। ઈ બસ ઇલેક્ટ્રિક બસ છે, એટલે કે તેમાં પેટ્રોલ કે ડીઝલનો વપરાશ થતો નથી, એટલા માટે ધુમાડો નીકળશે નહીં અને આમ વાયુ પ્રદૂષણ પણ ફેલાશે નહીં। આમ પર્યાવરણનું પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણનું સંરક્ષણ થશે। પાંચમો અને મહત્વનો ફાયદો કે લોકો સલામતી સાથે મુસાફરી કરી શકશે। છૂટક રિક્ષામાં જતી વખતે ઘણી વખત ચોરીના બનાવો બનતા હોય છે, લૂંટફાટના બનાવો બનતા હોય છે, જ્યારે સિટી બસમાં CCTV કેમેરાની સુવિધા હોવાથી લોકો સલામતી સાથે મુસાફરી કરી શકશે। નવી શરૂ થઈ રહેલી ઈ બસની સાથે ભાવનગરની જૂની યાદોને પણ તાજી કરીએ। ભાવનગરમાં વિટકોસ સિટી બસ સેવા ખૂબ સરસ રીતે કામ આપતી હતી। વિટકોસ સિટી બસની સોનેરી યાદોની તસવીરો સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જો તમે પણ વિટકોસ સિટી બસનો લાભ લીધો હોય તો કમેન્ટ કરજો કે તમે કયા રૂટની સિટી બસમાં બેસતા હતા અને કયા રૂટની સિટી બસની સુવિધા તમને ગમતી હતી। સાથે શું તમે નવી સિટી બસ ઈ બસ સેવા શરૂ થવાની છે તેમાં બેસવા માગો છો? એ પણ કમેન્ટ કરજો। જય ભાવેણા।